માંગરોળમાં જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા સમિતિના સંયુક્ત આયોજન હેઠળ શેઠ જીવનલાલ મોતીચંદ વિનય મંદિર ખાતે 60મું જિલ્લા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનના ઉદ્ઘાટન સમારોહમાં સાંસદ રાજેશ ચુડાસમા, માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગથિયા, પૂર્વ ધારાસભ્ય બાબુ વજા, પૂર્વ ધારાસભ્ય માધા બારિયા તેમજ ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ બેના ચુડાસમા સહિત નગરપાલિકાના તમામ સભ્યો, રાજકીય આગેવાનો અને વિશિષ્ટ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આ વર્ષના પ્રદર્શન જિલ્લામાં આવેલી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ દ્વારા કુલ 90 વૈજ્ઞાનિક કૃતિઓનું પ્રદર્શિત કરવામાં આવી હતી, જેમાં 180 બાળ વૈજ્ઞાનિકો અને 90 માર્ગદર્શક શિક્ષિકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પ્રદર્શન નિહાળવા માટે વિવિધ શાળાઓના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના કુલ 3800 વિદ્યાર્થીઓ અને 117 શિક્ષકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ જિલ્લાનું 60મું ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન 2025 કે જે વિજ્ઞાન મેળાનું આયોજન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને GCRT દ્વારા કરવામાં આવે છે કે જે વિજ્ઞાન મેળાનું આયોજન તારીખ 27, 28, 29 નવેમ્બર 2025ના રોજ અમારી શાળા શેઠ જીવનલાલ મોતીચંદ વિનય મંદિર ચોરવાડમાં કરવામાં આવેલું છે કે જે શાળાની અંદર જૂનાગઢ જિલ્લાના 10 તાલુકાના BRC અને SBS કક્ષાએ જે વિજ્ઞાનની કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરેલ હોય અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ હોય એવી 100 કૃતિઓનું નિદર્શન અમારી શાળામાં છેલ્લા 3 દિવસથી ચાલુ છે। રહેવા અને જમવા માટેની તમામ વ્યવસ્થા સરસ મજાની અહીંયા ગોઠવવામાં આવી અને આ વિજ્ઞાન મેળો જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો અમારા સાથે હું માનસીભાઈ ડોડિયા, SBS કન્વીનર, BRC શ્રી અમારા રાજેશભાઈ ડોડિયા અને કન્વીનર તરીકે વિજ્ઞાન મેળાના કાંતિભાઈ ડાભી સતત બધાના પ્રયત્નથી ખૂબ સરસ મજાનું આયોજન થયું।